સ્વામિનારાયણ 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 રાજની જય. ભવસંભવભીતિ ભેદનમ સુખસંપત્ કરુણાનિકેતનમ વ્રતદાનતપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમયવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવ. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી કૃષ્ણ કનૈયાલાલ. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી
નિજ મંદિરમાં વિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો તથા શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા પાર્ષદ વર્ય મહેન્દ્ર ભગત તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે દર શનિવારે ભગવાનના મંદિરમાં ભગવાનના સાનિધ્યમાં સંતો દ્વારા ભગવાનની કથા વાર્તાના માધ્યમથી આપણને ભગવાને જે મનુષ્ય જન્મ આપ્યો છે એ મનુષ્ય જન્મ કઈ રીતે સાર્થક થાય, મનુષ્ય જન્મ મળ્યા પછી મનુષ્યે કઈ રીતે જીવન જીવવું જોઈએ, આ દેહ કરીને કઈ રીતે ભગવાન રાજી થાય, એ બધા જ આપણે સાધનો કથા વાર્તાના માધ્યમથી ચરિતાર્થ કરી રહ્યા છીએ. ત્યારે દર શનિવારે સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામી રચિત યોગ ગ્રંથ ધીરજ આખ્યાનમાં આપણે દર શનિવારે ગયા શનિવારે આપણે સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામીની કલમે લખાયેલા ભક્તોની જે આપણે ચરિત્રો શ્રવણ કરીએ છીએ એમાં ગયા શનિવારે કોની કથા સાંભળી હતી? જનક રાજાની. એમાંથી આપણને શું શીખવા મળ્યું? કથા એવી આવી કે નવ યોગેશ્વરો આવ્યા અને એક સાથે ભેટ્યા અને પછી એકને ભેટ્યા પછી એનું કારણ પૂછવામાં આવ્યું. ત્યારે જનક રાજા કહે છે કે ત્યારે જનક કહે આ દેહનો નથી પડ એકનો વિશ્વાસ, મળાય કેમ આ મુનિને જ્યારે થઈ જાય તન નાશ. જનક રાજાને સતત મૃત્યુનું અનુસંધાન હતું ને આપણને તો યાદ જ નથી આવતું. બોલો કે મરી જવાનું છે એમ. ક્યારેક ક્યારેક શમશાન બાજુ ચક્કર મારવા જાવું, કદાચ ફાવે ન ફાવે, તો છોકરાઓ બીજી કાંઈક વ્યવસ્થા કરે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું. જો ભગવાને આ જ્યારથી પૃથ્વી બનાવી છે ને પરેશભાઈ, ત્યારથી પૃથ્વીમાં જેટલું હતું ને તે અદ્યાપી પર્યંત એટલી જ વસ્તુ છે. એમાં કાંઈ વધારો નથી થયો કે એમાં કાંઈ ઘટાડો નથી થયો. દાખલા તરીકે તમારી પાસે 50 વીઘા જમીન હોય અને તમારે 100 વીઘા જમીન થાય, એનો અર્થ એમ થયો કે બીજાની પાસે 50 વીઘા હતી, તમારી પાસે મળી. અર્થ એ જ થયો ને, એમાંથી કે વધ્યું તો નથી જ. તો વિચાર કરો કે જ્યારથી ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું તે અદ્યાપી પર્યંત પૃથ્વીમાંથી કોઈ દીકરો લઈ જઈ શક્યો નથી. બોલો, એટલા માટે વિહારીલાલજી મહારાજ કહે છે કે પગ પર્વત ઠેલી પાડતા
નભ તારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. આમ પર્વતને આમ પગનો ઠેલો મારે ને તો ફૂટબોલની જેમ પર્વતોને ઉછાળતા હતા. એવા પૃથ્વી ઉપર માણસો થઈ ગયા છે. નભ તારા નખથી ઉખાડતા, આકાશમાં જે તારા છે ને આમ નખથી ઉખાડી લેતા હતા. કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. આ સમુદ્ર છે ને એને તો આપણે પાણીમાં આમ અંજલિ ભરીને પી જઈશી ને એ રીતે એવા પુરુષો થયા કે આખા સમુદ્રને અંજલિ કરીને પી ગયા. છતાંય વિહારી લાલજી મહારાજ કહે છે કે નવ જાણે જન કોઈ ક્યાં હતા. એનું અસ્તિત્વ રહ્યું નથી તો મારું ને તમારું અસ્તિત્વ રહેવાનું છે. શિશુ જાય જુવાન જાય છે, ઘરડાનું પણ મૃત્યુ થાય છે. વળી કોઈક ગર્ભથી ગળે પણ નક્કી કશી રીત ના મળે. યાદ રાખો કે અહીંયા આવ્યા એટલે એક દિવસ જાતસ્ય ઈ ધ્રુવો મૃત્યુ. જો મહાભારતમાં એક બહુ સરસ મજાની કથા આવે છે લાલભાઈ, કે જ્યારે 5 પાંડવોને વનવાસ થયો ત્યારે કુંતા માતાની સાથે 5 પાંડવો અને દ્રૌપદીને જ્યારે તરસ લાગી ત્યારે ભીમને કહેવામાં આવ્યું કે અહીંયા ક્યાંક સરોવર હોય તો તમે ત્યાંથી પાણી લઈ આવો. તો ભીમ ગયા ને એક સરોવર જોવામાં આવ્યો એટલે પાણી ભરવા માટે જ્યાં તૈયાર થયો ને ત્યાં અવાજ આવ્યો, પહેલા મારા પ્રશ્નોના જવાબ આપો પછી તમે પાણી પી શકશો અને લઈ શકશો. એમ તે ભીમે તો કશું ગણકાર્યું નહીં, પાણી પીધું, ત્યાં મરી ગયા. પછી તો ચારેય ભાઈ ગયા અને અંતે યુધિષ્ઠિર રાજા ગયા. ત્યારે યક્ષ યુધિષ્ઠિરને કહે છે કે મારા પ્રશ્નનો તમે જવાબ આપો, નહીતર 4 ભાઈઓની જેવી દશા થઈ એવી તમારી પણ દશા થશે. અને એ વખતે યક્ષે યુધિષ્ઠિર રાજાને, ધર્મ રાજાને જે પ્રશ્નો પૂછ્યા એના જવાબો આપ્યા છે. ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. એમાં એક પ્રશ્ન એવો પૂછ્યો છે, કિમ આશ્ચર્યમ, આ દુનિયામાં આશ્ચર્ય શું છે એમ. ત્યારે યુધિષ્ઠિર રાજાએ શું જવાબ આપ્યો ખબર? દિવસે દિવસે માણસો મરે છે, છતાંય પણ એને દેખીને મારે મરવું છે એવો વિચાર આવતો નથી. એ જ દુનિયામાં આશ્ચર્ય છે. વાલા ભક્તજનો, હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી એક બહુ સરસ મજાનો પ્રસંગ લખ્યો છે કે નીલકંઠ મહાપ્રભુ પંજાબના રણજીતસિંહ રાજા હતા ને એમને મળ્યા હતા બદ્રીનારાયણમાં. તો એ રણજીતસિંહ રાજા ઈસવીસન 1839માં પક્ષઘાતની બીમારીમાં સપડાયા. અનેક પ્રકારની દવા કરાવી છતાંય સારું ન થયું. પછી યુરોપના ડૉક્ટર પીટલને બોલાવવામાં આવ્યા. સારામાં સારા ડૉક્ટર હતા ઇંગ્લેન્ડના. તેઓએ તપાસ કરીને કહ્યું કે 15 દિવસમાં તમારું મૃત્યુ થશે. કોને કીધું આવું? યુરોપના પીટલ જે ડૉક્ટર હતા એને પંજાબના રાજાને કીધું કે તમારું 15 દિવસમાં મૃત્યુ થશે.
અને ભક્તજનો આવું સાંભળીને એમને જીવતા રહેવા માટે અનેક પ્રકારના દાનો આપ્યા, ધર્મશાળાઓ બંધાવી, દવાખાના બંધાવ્યા, મંદિરો શરૂ કરાવ્યા. અને એ સમયમાં આજથી 200 વર્ષ પહેલાંની વાત કરું છું કે એ પંજાબના રણજીતસિંહ રાજાએ કાશી વિશ્વનાથના મંદિરને 3 કરોડ રૂપિયા મોકલાવ્યા, જીવતા રહેવા માટે, મને સારું થઈ જાય એટલા માટે. એટલા 3 કરોડ રૂપિયા, ગાડાના વ્હીલ જેવો એ સમય રૂપિયો થતો હતો. અમૃતસરના સુવર્ણ મંદિર માટે પણ 3 કરોડ રૂપિયા મોકલાવ્યા. એટલું જ નહીં, પરંતુ કોહિનૂર નામનો અમૂલ્ય હીરો પણ જગન્નાથના મંદિરમાં એને અર્પણ કર્યો કે જેની કોઈ કિંમત આંકી ન શકાય. એ કોહિનૂર હીરો આપણા દેશમાં હતો, પણ ઓલા અંગ્રેજો આવ્યા ને એટલે લઈ ગયા, ઇંગ્લેન્ડમાં છે. એની કોઈ કિંમત ન આંકી શકાય. આ પ્રમાણે હીરા સિવાયનું 15 કરોડ રૂપિયાનું દાન ફક્ત 14 દિવસમાં કર્યું. છતાંય પણ કાંઈ ફેરફાર થયો નહીં. પછી રાજ્યમંત્રી દિનસિંહને બોલાવી અને રણજીતસિંહજી કહેવા લાગ્યા કે હે મંત્રી, સેંકડો દેવાલયોમાં મારા જીવન રક્ષણ માટે પ્રાર્થનાઓ થાય છે. હજારો સંતો અને ફકીરો મુક્તમંડ આશીર્વાદ આપી રહ્યા છે. છતાંય પણ મારા હાથમાંથી મોતની હથકડીઓ કેમ છૂટી ન શકી? અને આવું સાંભળીને દિનસિંહે જવાબ આપ્યો, મહારાજ, મરણનો છેલ્લો ઉપાય માનવીના હાથમાં નથી. જે જન્મે છે એનું મૃત્યુ અનિવાર્ય છે. અને સન 1839ના જૂન માસની 27મી તારીખે રણજીતસિંહ રાજાનું મૃત્યુ થયું. મારો કહેવાનો આશય ભક્તજનો એટલો જ છે કે મૃત્યુ તો એક દિવસ આવવાનું જ છે, પરંતુ જનક રાજાને જે રીતે સતત એનું અનુસંધાન રહેતું હતું, એને કારણે પોતે રાજ્યમાં રહેવા છતાંય, પરિવારની સાથે રહેવા છતાંય પણ એ રાજ્ય એને બંધનરૂપ ન થયું. રાજા હોવા છતાંય પણ સુખદેવજી મહારાજ જેવા ત્યાગીના પણ એ ગુરુ કહેવાના. એમ કહીને પૂજા કરી, ભાવે કરાવ્યા ભોજન. પછી બેઠા સભા કરીને પૂછ્યા રૂડા પ્રશ્ન. નવયોગેશ્વરો એની જનક રાજાએ પૂજા કરી અને સંતોને જમાડ્યા છે. એટલું જ નહીં, પછી સભા કરીને બેઠા છે અને એ વખતે સરસ મજાના પ્રશ્નો પૂછ્યા છે. હવે ભાઈનું એવું કે ત્યાં મિથિલાપુરી પર જડી, થાયા સૌને ઘેર લોક. જનક કહે મારું નથી જડતું, સાને કરું મને શોક. હવે નવયોગેશ્વરોએ બીજા જેટલા ઋષિમુનિઓ સભામાં બેઠા હતા એને એવું દેખાડ્યું કે જનકપુરીમાં આગ લાગી છે. ત્યાં તો આજુબાજુમાં એમના ઝૂંપડા કુટિયાઓ હશે, મઠો હશે. વિચાર કરે છે કે આપણી કુટિયા બળી જશે, ઝૂંપડીઓ સળગી જાય છે, તુંબડા પથ્થર હળગી જાય છે. એ તો સભામાંથી ઊભા થઈને મીંડા દોડવા. પરંતુ જનક રાજા તો એમને એમ બેસી રહ્યા છે. ત્યારે યોગેશ્વરોએ પ્રશ્ન કર્યો કે હે જનક, તારી આખી મિથિલા નગરી બળી રહી છે,
છતાંય તમને કાંઈ એનું દુઃખ નથી? ત્યારે જનક રાજાએ શું જવાબ આપ્યો ખબર? રાજ સાજ સુખ સંપત્તિ વળી દેહ ગેહ દારા દામ એ કોણ કેના કોણ આપણે કોઈ કેને ન આવે કામ. જનક રાજા કહે છે કે રાજ સાજ સુખ સંપત્તિ દેહ ગે દારા દામ એ કોણ કેના કોણ આપણે કોઈ કેને ન આવે કામ. બહુ સરસ મજાની વાત કરી છે હો. જનક રાજા કહે છે કે રાજ હોય કે ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલો પરિવાર છે, આમાં મારું કાંઈ નથી. કારણ કે એ કોણ કોના છે અને સાથે ક્યાં આવનારા છે. વિચાર તો કરો કે જનક રાજાની કેવી સમજણ છે. કહેવાય છે કે 2300 વર્ષ પહેલા ગ્રીસ દેશનો રાજા સમ્રાટ સિકંદર, તમે બધા નામ સાંભળેલું સિકંદરનું? વિશ્વના દેશો ઉપર પોતાનું શાસન સ્થાપવા માટે 60,000 સૈનિકોને લઈને દિગ્વિજય કરવાની આશાથી ગ્રીસથી નીકળ્યો. તે તુર્કસ્તાન, ઇજિપ્ત, ઈરાન વગેરે અનેક દેશોને જીતીને હિન્દુસ્તાનના પંજાબ પ્રદેશમાં એ આવ્યો. ત્યાંના પુરુ રાજાને હરાવી પાટલીપુત્રમાં આવ્યો અને એને સાંભળ્યું કે રાવી નદીના કિનારે એક ત્રિકાળદર્શી સંત રહે છે. તેથી સિકંદર ત્યાં ગયો. સંતને પૂછ્યું કે મારું મૃત્યુ ક્યારે થશે? ત્યારે સંતે કહ્યું કે સમ્રાટ, તારી ઉંમર અત્યારે 33 વર્ષની છે. આજથી 120મા દિવસે તારું મૃત્યુ થવાનું છે. વિચાર કરો કે 23 વર્ષની ઉંમરે, 33 વર્ષની ઉંમરે કેટલા બધા દેશોને એને જીતી લીધા હતા. આખા વિશ્વને પોતાના કબજા નીચે કરવું હતું. બોલો, આખા વિશ્વને એને જીતવાની ઈચ્છા હતી. તો રાવી નદીના કિનારે સંત ત્રિકાળદર્શી હતા. એને પૂછ્યું સીધો જ પ્રશ્ન કે મારું મૃત્યુ ક્યારે થવાનું છે? તો એ સંત કહે છે કે 120મા દિવસે. મૃત્યુ સમયે તું તારા દેશમાં નહીં પહોંચી શકે, તેમજ તારા સંબંધીઓને પણ નહીં મળી શકે. સિકંદરને સંતના વચનમાં વિશ્વાસ આવી ગયો. તેથી દિગ્વિજયની આશા છોડી પંજાબથી પોતાના દેશ ગ્રીસ જવા માટે પાછો વળી ગયો. વિચાર કર્યો કે જલ્દી દેશમાં પહોંચી સંબંધીઓને મળવાની આશાથી રાત્રિ દિવસ સતત હાથી ઘોડા વગેરે દોડાવીને પંથ કાપવા લાગ્યો. ગમે એમ કરીને મારા દેશમાં પહોંચી જાઉં, મારા પરિવારની સાથે હું પહોંચી જાઉં, એકવાર મળી લઉં. આ રીતે થોડા દિવસ વ્યતીત થયા. ત્યાં તો સિકંદરની તબિયત બગડી. તુરંત મોટા મોટા વૈદ્યો હકીમને બોલાવી દવા શરૂ કરી, પરંતુ દરરોજ બીમારી વધતી ગઈ. વૈદ્યોએ ઉચ્ચ પ્રકારના ઔષધોના પ્રયોગ કર્યા, કિંતુ એક પણ દવા લાગુ પડી નહીં. પછી એને સંતના વચનો યાદ આવ્યા. ઓલા સંત કહેતા હતા ને, ખરેખર આજે 119 દિવસ પૂરા થઈ ગયા છે, એક દિવસ બાકી રહેલો. 119મા દિવસે સિકંદર તમામ સૈનિકોને, પ્રધાનો અને વૈદ્યોને બોલાવીને કહેવા લાગ્યો, હવે જે સિકંદર કહે છે ને એ બધા યાદ રાખવા જેવું છે, પણ તમે તો અહીંથી ઊભા થાવ એટલે ખંખેરીને જ ઊભા થાવ. સંતો કહે એનું કરવું કેમ? સભા મંડપ છોડ્યા પછી એમનું એમ. આલમ બધીમાં એક સિક્કો ચલાયો સિકંદરી, પણ પામર ન જાણ્યું પિંડને મેં ખોટ ખાધી ખરી. લક્ષ્મી લૂંટી મેં લોકની, સાથે ન આવી કાંઈ, દેખાડવાને દ્રશ્ય સૌને
કાઢજો ખુલ્લો મને. જ્યારે મારો જનાજો કાઢો ને ત્યારે ઘરથી કબર સુધી મારા હાથ આમ ખુલ્લા રાખજો. અને મેં જેટલી સંપત્તિ ભેગી કરી છે મારા ઘરથી કબર સુધી એના ઢગલા કરજો. અને મારા હાથ છે ને એ સંપત્તિની સાથે અથડાતા જાય ને એ રીતે મારો જનાજો કાઢજો. દુનિયાને બતાવજો કે સિકંદરે આટલી સંપત્તિ ભેગી કરી હતી, પરંતુ જ્યારે જવાનું થયું ને ત્યારે એક પણ દોકડો સાથે લઈ નથી જઈ શક્યો. લાખોને હંફાવનારું સૈન્ય બધું પણ પડી રહ્યું. વિકરાળ કાળની ઝાડમાં કોઈ નહીં બચાવી શક્યું. જે બાહુબળથી મેળવ્યો તે ભોગવી પણ ના શક્યો. અબજોની મિલકત આપતા પણ આ સિકંદર ના બચ્યો. મારા મરણ વખતે મિલકત બધી પથરાવજો. મારી નનામી સાથ કબ્રસ્તાને લાવજો. મારા હથિયાર બધા લશ્કરને સાથે લાવજો. પાછળ રહે મૃતદેહ, આગળ સર્વેને દોડાવજો. મારા બધા વૈદો હકીમોને અહીં બોલાવજો. મારો જનાજો એદ વૈદોને ખંભે ઉચકાવજો. ત્યાં ડૉક્ટરો વૈદ્યો હારે હે ને એની પાસે જ મારો જનાજો ઉપડાવજો. દર્દીના દર્દને દફનારું કોણ છે? દોરી તૂટી આયુષ્યની પછી સાંધનારું કોણ છે? જિંદગી ફના યૌવન ફના, જરાને જીવન પણ છે. પરલોકમાં તો મળશે પરિણામ પુણ્ય ને પાપના. અને વાલા ભક્તજનો, બરાબર 120 દિવસ પૂરા થતાં સિકંદરનું મૃત્યુ થયું અને કહેવા મુજબ કરવામાં આવ્યું. આ પ્રસંગ આપણે સૌને સમજાવે છે કે ગમે એટલી આપણી પાસે સંપત્તિ હશે, ગમે એટલો મોટો પરિવાર હશે, પરંતુ જ્યારે આ લોક છોડીને જ્યારે જીવને એકલું જવાનું થશે ત્યારે સાથે કશું જ નહીં આવે. અંતે જાવું છે ઉઠી એકલા રે, સંગે આવે ન કોઈ. માત પિતાને ભાઈ દીકરા, હારી નારી કૂટે છે રોય. ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે, ભાર્યા ગ્રહ દ્વારે જના શમશાને. દેહશ્ચિતાયામ પરલોક માર્ગે, કર્માનુગો ગશ્ચતિ જીવ એક. ધનાની ભૂમૌ, ધન પહેલાંના સમયમાં પૃથ્વીમાં દાટી રાખતા, મરે ત્યારે ધન ત્યાં ને ત્યાં રહી જતું. બોલો, હજી પણ ગામડામાં જૂના મકાનો હોય ને પછી એને પાડી દે ને એના પાયા ખોદવાના થાય ને તો ઘણીવાર પાયામાંથી પણ એ સમયના ચરુ હોય ભરેલા રૂપિયા નીકળતા હોય છે. કારણ કે ડાંટા હોય ને કોઈને વાત કરી ન હોય ને એમને એમ ઉકલી ગયો હોય, પછી રૂપિયા એમને એમ દાંટેલા રહે. અત્યારે ઘણા બેંકમાં રૂપિયા મૂક્યા જ કરતા હોય ને પાછા એ ભાભલિયા બેઠા બેઠા વાત કરતા હોય, આ બેંકમાં આટલા રૂપિયા મૂક્યા, આટલા વરામ પાકી જાય. રૂપિયા પાકતા પાકે પણ આ પાકી જાય. એકે પાંચ્યું એના કામમાં ન આવે. બોલો, એના કરતાં સારા ધર્મના કાર્ય થતા હોય, મંદિરોના નિર્માણ થતા હોય, ભગવાનને અર્થે સત્સંગને અર્થે જો રૂપિયા આપણે આપ્યા હોય ને તો વાલા ભક્તજનો એ બધું સાથે આવતું હોય છે. બાકી પરિવારને માટે, તમારા સંસારને માટે ગમે એટલો રૂપિયો વાપરો હશે, પરંતુ એ બધું જ અહીંયા ને અહીંયા રહેવાનું છે. ભૂખે મરી ભેડી કરી રે, માયા લાખ કરોડ. ટાંટી રહેશે દરબારમાં, હારે જોને આંખું કા ફોડ. દેવાનંદ સ્વામી કે આંખું કા ફોડે, જરા જોતો ખરો. માણસો આજે કેટલું રૂપિયા માટે એવી આંધળી દોટ મૂકે છે. 18-18, 20 કલાક કામ કરે. બોલો,
અને એ જેટલા રૂપિયા ભેગા કર્યા હોય પછી ટાઈમે ખાય નહીં, ટાઈમે હુએ નહીં, પછી શરીર બગડે, જેટલા રૂપિયા ભેગા કર્યા હોય ને પછી દવાની પાછળ બધા જાય. જે મળે ને એમાં સંતોષ રાખીને ભગવાનનું ભજન કરવું. પાછળના બહુ છોકરાઓની ચિંતા ન કરવી. એ બધા પોતાનું ભાગ્ય લઈને આવ્યા જ હોય. કદાચ તમે નહીં આપો ને તો એ મેળવી જ લેવાના છે. એ બધું આપણી ગુજરાતીને હાથ પેઢીની ચિંતા કરવાનું હોય પૂછ. અહીંના ભૂરિયાને કશી ચિંતા ન હોય. છોકરાનું શું થવાનું છે, ખાઈ પીને લીલા લહેર કરો. જેટલા આવે અઠવાડિયામાં ફના, સોમવારથી પાસે નવી શરૂઆત. આપણે દબાવીને બેઠા જ હોય ને. રાજ સાજ સુખ સંપત્તિ વળી દેહ ગેહ દારા દામ. બોલો, દેહ પણ સાથે ન આવે. દેહ ક્યાં સુધી આવે? તમે ગમે એટલો હાચવો હોય, ગમે એ રીતે તમે નવરાયો હોય. આહ બાપા, અત્યારે તો કેટલા પ્રકારના શેમ્પુ આવે. ગ્રસ્તના ઘરના બાથરૂમમાં જઈને કેટલાય પ્રકારના, આહ આપણને તેમ થાય. બોલો, અમે મુંબઈમાં એક ઠેકાણે ગયા તે 5મા માળે મોટો ટબ. મને એમ થયું કે અહીંયા ઢોરા રાખતા અવાડોર કર્યો પાણી પાવા માટે. ટબમાં પડ્યા હોય, ડોબરું પડ્યું હોય એમ. બોલો, અમુક અમુક બંગલામાં તમે જઈને અહીંયા ઉતારો આપ્યો હોય તો બોલો, અમારે એક દિવસ તો નળ કઈ બાજુથી કઈ રીતે ખોલશું, પાણી ક્યાંથી ક્યાં આવશે એ જ ખબર ન પડે. બોલો, હાથ ધોવા માટે ખોલ્યું હોય ત્યાં તો નહીં ને બહાર નીકળવું પડે, ઉપર ધાર ધાર. બોલો, તો આપણે ગમે એટલા શેમ્પુ લગાવીએ કે લિપસ્ટિક, બેન હોય તમે જુઓ ને, પાવડરની પથારી ફેરવે જાણે લોટના ડબ્બામાં કૂતરું મોઢું નાખીને ભાગ્યું હોય ને. દેહ એ પણ શમશાન સુધી જ આવે છે ને. ગે દારા દામ. પત્ની પણ ક્યાં સુધી આવે કયો જોઈ? ઘરના દરવાજા સુધી જ આવે, શમશાન સુધી પણ નથી આવતી. બોલો, તમે પોતાનું આમ સર્વસ્વ માન્યું હોય છે ને. દામ એટલે રૂપિયા પણ અહીંયા ને અહીંયા રહે. એ કોણ કેના કોણ આપણે, કોઈ કેને ન આવે કામ. અણસમજણે આપણું સૌ માની રહ્યા મનમાય. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આપણી અણસમજણ છે, એને કારણે આપણું માની રહ્યા છીએ, પરંતુ આમાંથી આપણું કશું જ નથી. જુએ વિચારી જીવમાં તો નથી આપણું કાંઈ. એમ રાજ્યમાં રહી રાગ તૈજો, એ છે લક્ષ્ય લેવા જેવો ઘણો. તુચ્છ પદાર્થ સારું તણાવું એવો જોઈએ નહીં મત આપણો. ભલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જનક રાજા રાજ્યમાં રહેવા છતાંય પણ એને રાજ્યનો રાગ તજી દીજો. આસક્તિ છે ને એ જ બંધનનું કારણ બને છે. સંસાર છે એ બંધનનું કારણ નથી, પરંતુ સંસારમાં તમને રહેતા નથી આવડતું એટલે જ આ સંસારનો છે એ ગળાનો ફાંસો બને છે. જો સંસાર ખરાબ હોત તો તમે વિચાર કરો કે મોટા મોટા ઋષિઓ પણ ગ્રસ્તાશ્રમી હતા, અને એમને ત્યાં તો સાક્ષાત ભગવાન અને મહાપુરુષો એમને ત્યાં પ્રગટ થયા છે. સંસાર ખરાબ નથી, પરંતુ સંસારમાં આપણને રહેતા નથી આવડતું. જો ઘણીવાર આપણે ચપ્પુ લઈને શાક સુધારતા હોય, ઘણીવાર ધ્યાન ન રહે તો એ ચપ્પુ આપણી આંગળીમાં વાગી જાય, લોહી નીકળે, તો આપણે કોઈ દિવસ એ ચપ્પાનો ત્યાગ કરી દઈએ છીએ? આપણે શું વિચારીએ કે આપણે ધ્યાન ન રાખ્યું એટલે એ ચપ્પુ આપણને લાગી ગયું.
એમ વાલા ભક્તજનો, આ સંસાર છે એ તો ભગવાને સુખી થવા માટે બનાવ્યો છે, પરંતુ સંસારમાં આપણને રહેતા ન આવડે એને કારણે એ જ સંસાર છે એ બંધનનું કારણ બનતું હોય છે. જો તમે સમુદ્રની અંદર વહાણ ચાલ્યું જતું હોય, પાણી ઉપર જ ચાલે છે ને, પરંતુ પાણી જો અંદર આવ્યું તો એ ડૂબવાનું છે. એમ તમે ભલે સંસારમાં રહો, પરંતુ સંસાર તમારામાં ન આવવો જોઈએ. જો તમારામાં આવ્યો તો તમે ડૂબવાના. નકર જનક રાજા તો સંસારમાં જ રહ્યા છે ને, છતાંય પણ જળ કમળવત રહ્યા છે. કમળની ઉપર તમે પાણી નાખો તો પાણી રહે જ નહીં, સીધું પડી જ જાય. એમ જનક રાજા સંસારમાં રહેવા છતાંય પણ સંસારના કોઈ પણ પદાર્થ એને બંધન રૂપ ન થયા. ખાવા ખટરસ નરેશ સૂતને તો એ ડોડા દેખી દગે દલ, નિષ્કુળાનંદી કંગાલ છે નથી આવ્યો રાજાનો અમલ. હવે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે રાજાનો કુંવર બની અને ડોડાને દેખી અને એને ખાવા માટે રોવે, વેન લે, તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એને ખ્યાલ જ નથી કે હું કોનો દીકરો છું એમ. કારણ કે રાજાના કુંવરને તો ખાવા માટે તો મેવા મીઠાઈ કેટલા પ્રકારના હોય, છતાં એ ભાજી ખાવા માટે જ્યારે વેન કરે ને તો નિષ્કુળાનંદ સ્વામી કે નિષ્કુળાનંદ એ કંગાલ છે, નથી આવ્યો રાજાનો અમલ. એને રાજાનો કેફ જ નથી આવ્યો. મારો બાપ કોણ છે એ જ એને ખબર નથી. અને જો એને ખ્યાલ હોય તો એ ભાજી ખાવા માટે વેન ન કરે, રોવે નહીં. હવે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સિદ્ધને રહીએ કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ, જ્યારે મળ્યો મોટો મહામાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. સ્વામી કહે છે કે આપણને કેવડો મોટો માલ મળ્યો છે, આપણને કેવા મોટા ભગવાનની પ્રાપ્તિ થઈ છે, માટે પોતાની જાતને કોઈ દિવસ કંગાલ ન માનતા. જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. માણાવદરમાં આલસી ઘાંચી હતા, રામાનંદ સ્વામીના એ શિષ્ય હતા. પણ જ્યારથી સહજાનંદ સ્વામી મળ્યા ને ત્યારથી આઠે પોર આનંદમાં, અને જે મળે એની આગળ એવી કેફ ભરેલી વાતો કરે ને. નકર તો એ તો પોતે ઘાણીનું કામ કરતા, ઓલું તેલ કાઢવાનું આવે ને, સાવ ગરીબાય, માનમાં રોટલા નીકળે. પણ તમે એનો કેફ જોવો, એનો આનંદ જોવો. એટલે કોઈકે પૂછ્યું કે હે આલસી, તારે તો ખાવા પૂરતા માન રોટલા મળે છે, પણ 24 કલાક આનંદમાં આમ કેફ ભરેલી વાતો કરે, તને એવું શું મળ્યું છે? ત્યારે આલસી ઘાંચી એમ કહેતો કે રાંક ને રતન મળે અને એને આનંદ કેટલો થાય, એમ મારા જેવો પામર જીવ મને આવા સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન મળ્યા, એનો આનંદ કેમ ન હોય? બોલો. સિદ્ધને રહીએ રે કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ, અમલ સહિત વાત ઉચરવી માની, મનમાં નિહાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. સ્વામી કહે છે કે આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, હવે કોઈ પણ પ્રકારની ખામી રહી નથી. અમલ સહિત વાત ઉચરવી. અમલ એટલે શું? પહેલાના સમયમાં અમલ બનાવતા, ખબર છે? અત્યારનો દારૂ ગણો. અમલ સહિત વાત ઉચરવી માની, મનમાં નિહાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. કે ભરેલી વાતું કરવી. મહારાજે શું કીધું વચનામૃતમાં?
કે એને યથાર્થ જેને ભગવાનનો નિશ્ચય હોય તો એને એમ થાય કે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે, ભાવે કરીને મારા કોઈ દર્શન કરશે એનું પણ કલ્યાણ થશે. એટલું નહીં, મારા ગોળાનું કોઈ પાણી પીશે ને એનું પણ કલ્યાણ થાય છે. એમ એવો કેફ હોવો જોઈએ. ગાધડકા ગામની અંદર ગોવિંદ દરજી હતો, સિલાઈનું કામ કરે, આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે અને એવી કેફ ભરેલી વાતો કરે. કોઈક માણસે કીધું કે હે ગોવિંદ દરજી, તું આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે, તારા હાથમાં શું આવવાનું છે? ત્યારે ગોવિંદ દરજી એટલું જ કહેતો કે જ્યારથી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે ને ત્યારથી તો મારું કલ્યાણ થઈ ચૂક્યું છે, પરંતુ મારા સીવેલા કપડાં પહેરશે ને એનું પણ સ્વામિનારાયણ ભગવાન કલ્યાણ કરશે. લો, ઓલી ગાંડલા ગામની મૂડી ડોઈસી એ સહજાનંદ સ્વામીના ચુસ્ત ભક્ત, પરંતુ એના પતિ હતા એ સત્સંગી નહીં. જ્યારે મોત આવ્યું ને ત્યારે એ કહે છે કે તું તો આખી જિંદગી ભગવાનનું ભજન કર્યું, પણ મારું શું થશે એમ. ત્યારે એ મૂડી ડોઈસી એના પતિને શું કહે છે ખબર છે? એ મારા ઘરેડા રોટલા જેને ખાધા હશે એનું સ્વામિનારાયણ ભગવાન કલ્યાણ કરશે. તમે તો 40 વર્ષ થયા મારા હાથના ઘડેરા રોટલા ખાધા હશે, આવી નમાલી હું વાત કરો છો? સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવશે. રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલ ને હાલ, ઘર લજામણી રાણી જાણી, રાજા ખીજી પાડે વળી ખાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. તમે કે રાજાની રાણી, રાજા ઓલો ફરવા માટે નીકળેલો, તે જંગલમાં એક ઓલી બાઈ હતી ને તે દાંતણ કાપતી હતી, એ રૂપાળી હતી. એ રાજાએ કશું પૂછ્યું નહીં, પોતાના મહેલમાં રાણી કરીને બેસાડી દીધી. પણ હવે દિવસે દિવસે રાણીબા હુકાવા માંડ્યા, કારણ કે દરરોજ એને બાજરાનો ટાઢો રોટલો ખાતી હોય ને અહીંયા તો મહેલમાં તો અનેક પ્રકારના મેવા મીઠાઈ ખાવા મળે. એ ડૉક્ટરો વૈદ્યને બોલાવીને તપાસ કરાવી પણ કશું દર્દ હાથમાં આવે નહીં. પરંતુ એક અનુભવી માણસ, જ્યાં ન પહોંચે કવિ, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી માણસ છે ને. ગમે એટલો ભણેલો હોય ને, પરંતુ અનુભવ ન હોય, ભલે ગામડાના અભણ માણસો હોય પણ એ અનુભવી માણસ બહુ હતા. હો, એટલે વાત કરે છે કે સંતો ઓલા નવા તાજા લગ્ન થયેલા તે મુંબઈ જતા હતા ટ્રેનમાં, તે બીજું કોઈ હતું નહીં, એક દાદા ઉપર સૂતેલા. તે આ એનો પતિ છે ને એ મોજમાં આવી ગયેલો, એને પત્નીને કે તારી જે ઈચ્છા હોય મને કહે. તો કે મારી ઈચ્છા પૂરી કરશો? તો કે હા. તો કે ઓલી હાંકડ છે ને એ મારે ખેંચવી છે. એ કે આમ જો તો વગર કારણે હાંકડ ખેંચે તો 500 રૂપિયા દંડ લખ્યો છે. આપણી પાસે રૂપિયા? તો કહે છે કે 250 મારી પાસે છે, 250 તમારી પાસે છે. પહેલાં તો કે આપણે ઓલા આવે ને હાંકડ ખેંચીએ એટલે ટ્રેન ઊભી રહી છે, અને આવીને પૂછે ને તો આપણે છે ને ઓલા દાદાનું નામ દઈ દેવું, ઉપર હુતા છે ને. ન પતે તો પછી આપણી પાસે 250 રૂપિયા છે, ઉપર હુતા દાદા સાંભળતા. અને હાંકડ ખેંચીને ટ્રેન ઊભી રહી. તરત જ માણસો આવીને કહે છે કોને હાંકડ ખેંચી, કોને હાંકડ ખેંચી? ત્યાં 3 જણા જ હતા, આમ ઉપર આંગળી ચીંધી. હો, દાદાને કે દાદા તમે હાંકડ ખેંચી? તો કે હા. કેમ ખેંચી? કેમ તમે ખીચડો ખાઈને હોઈ રહ્યો છો? આ 2 માણસોએ મને છરી બતાવી, 500 રૂપિયા લઈ લીધા ને 250 પોતાની પાસે રાખી લીધા. બોલો કે લે આપી દે. એ દાદાને તો સુરત ઉતરવાનું હતું. સુરત સ્ટેશન આવ્યું એટલે દાદા નીચે ઉતરી, બારીએ આવી,
ઓલાને કહે છે કે જ્યારે જ્યારે હાંકળ ખેંચવાની ઈચ્છા થાય ત્યારે મને બોલાવજો. જય સ્વામિનારાયણ. તે અનુભવી માણસ આવ્યો, એને ખ્યાલ આવી ગયો કે આ કઈ જાતની છે કે. તો રાજાને કહે છે કે તમે બારીએ બારીએ એક બાજરાનો હુકો બટકું અને એક દાંતણની ઓલી આવે ને સોટી એ તમારે મૂકી રાખવાની. તો ઓલી રાણી છે એ સવારે જાગે અને આમ જોવે ને ત્યાં તો ઓલી દાંતણની સોટી એ આપીને કહે છે કે લ્યો. અને બાજરાનો રોટલો ખાઈ થોડાક દિવસમાં તો જાડી હતી ને એવી થઈ ગયો. અને રાજાનો મગજ ગયો એ કે આ તો હારું હજી મહેલમાં ભિક્ષા માગવા માટે નીકળી, કાલ હવારે એને મોજ ચડે ને જો બજારમાં ભિક્ષા માગવા માટે નીકળીને તમારા આબરોના ચૂરે ચૂરા કાઢી નાખશે. ખોટી હતી ને 2-3 ખોટી મૂકીને રાણીને કાઢી મૂકી. રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલ અને હાલ ઘર લજામણી, રાણી જાણી રાજા ખીજી પાડે વળી ખાલ. સ્વામીએ તો એવું લખ્યું છે કે રાજાની રાણી બનીને ભીખ માગતી ફરતી હોય ને તો રાજાને ખબર પડે ને તો સ્વામી કહે ખીજી પાડે વળી ખાલ. ખાલ એટલે શું થાય? ચામડી ઉતારી લે. કેમ? રાજા એમ જાણે છે કે મારી પત્ની બન્યા પછી આને ખ્યાલ નથી કે મારો ધણી કોણ છે. એમ આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા પછી વાલા ભક્તજનો પોતાની જાતને કંગાલ માનતા હોય, જ્યાં ત્યાં આસ્થાન પ્રતીતિ આવતી હોય તો સમજી લેજો કે હજી તમને ખ્યાલ નથી કે તમારા ધણી કોણ છે, તમારા ઈષ્ટદેવ કોણ છે. તેમ ભક્ત ભગવાનના થઈને રહે વિષયમાં બેહાલ, તે તો પામર નર જાણો પૂરા, હરિભક્તની ધરી છે ઢાલ. ભગવાનના ભગત થઈ અને પંચ વિષયની અંદર જો આસક્ત રહેતા હોય ને તો સ્વામી કહે છે કે એ તો પામર છે, ફક્ત હરિભક્તની ધરી છે ઢાલ. ફક્ત હરિભગત રૂપી ઢાલ આગળ ધરી છે, બાકી તો પંચ વિષયમાં આસક્ત છે એને તો ભગવાનનો ભગત જ ન કહેવાય. તન મન આસ તજી તુછ જાણી, કાઢું સમજીએ સાલ, નિષ્કુળાનંદે ભક્ત હરિના, બીજા બજારી બકાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. વાલા ભક્તજનો, આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ. એ સ્વામિનારાયણ ભગવાનના આપણે આશ્રિત બન્યા છીએ, માટે હવે કોઈ દિવસ પોતાની જાતને નમાલા ન માનતા. જો એક રાજા હતા, રાજા તો એ રાજા જે કોઈ માણસોને માગવું હોય ને તો આગળ 2 દરવાણી માણસો મૂકેલા. કોઈને પણ માગવા જવું હોય ને તો પહેલાં એની પાસે એકરાર કરાવરાવે. એ જે પ્રકારે બોલાવે એ પ્રકારે તમારે બોલવાનું, પછી વ્યક્તિને રાજાની પાસે માગવા જવા દે. તો એમાં બરોબર એક ભિખારી આવી ચડ્યો. તો જ્યાં અંદર ગેટની અંદર પ્રવેશ કરવા માટે જાય ને ત્યાં ઓલા દરવાણીએ રોક્યો. એ કહે છે કે પહેલાં તમે એકરાર કરો, અમે જે રીતે બોલાવીએ એ પ્રકારે તમે બોલો. તો કે બોલો. તો કહે છે કે હું ભિખારી છું, હું કંગાળ છું, હું રાંક છું. ઓલા જે પ્રકારે બોલાયું ને એ પ્રકારે એ બોલ્યો. પછી રાજાના સિંહાસનની પાસે જઈને ઊભો રહ્યો. રાજા કહે છે કે બોલ, તું શું બોલ્યો? તો કહે હું શ્રીમંત છું, હું ભિખારી નથી, હું કંગાળ નથી. રાજા કહે છે કે તમે દરવાજે જે બોલ્યા હતા મેં કાનો કાન સાંભળ્યું છે. ત્યારે તો તમે એમ બોલતા હતા કે હું રાંક છું, ગરીબ છું, ભિખારી છું, અને તમે અત્યારે એમ કહો છો કે હું સાહુકાર છું, શ્રીમંત છું, ગરીબ ભિખારી નથી. એમ
ત્યારે ઓલો ભિખારી રાજાને કહે છે કે રાજન સાંભળી લ્યો, જ્યાં સુધી હું દરવાજાની બહાર હતો ને ત્યાં સુધી ભિખારી હતો, અત્યારે તમારા સિંહાસનની આગળ ઊભો છું. હવે જો ભિખારી અને રાંક રહું ને તો તમારું નામ લજવાય. હું ભિખારી નથી, હું તો શ્રીમંત છું. લો, તમારા સિંહાસન પાસે આવ્યા પછી જો ભિખારી રહું ને તો તમારું રાજાનું નામ લજવાય. એમ વાલા ભક્તજનો, આપણને ભગવાન મળ્યા પછી જો ભગવાન સિવાય બીજે આસ્થા કે પ્રતીતિ કે જગતના પંચ વિષયમાં જો આપણને પ્રીતિ થતી હોય તો સમજી લેજો કે હજી ભગવાનનો આપણને રસ આવ્યો જ નથી. વાલા એ રસના ચાખણ હાર છાસતે નવ પીવે રે લોલ. તો વાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામીએ આ રીતે જનક રાજાની કથા લખી. ત્યાર પછી નિષ્કુળાનંદ સ્વામીએ નળ રાજાની કથા લખી. નળ રાજાનું તમે નામ સાંભળેલું નહીં? બસ નળ દમયંતીની વાત આવતી હતી, ખબર હે? કહું વળી વાત હરિજનની અમળજી, નલરપુરીનો રાજા એક નળજી, રૂપ ગુણ શીલ ઉદાર નિર્મળજી, એવો વીરસેનનો સુત સબળજી. બહુ સરસ મજાની કથા આવે છે નળ દમયંતીની. એ નલરપુરીનો રાજા હતો, એના પિતાનું નામ હતું વીરસેન. પરંતુ આ રાજા રૂપવાળા હતા, ગુણવાળા હતા, ચારિત્ર્યવાન હતા અને ઉદાર હતા. સબળ અને સત્યવાદી સુણી દમયંતી વિચારી વાત, વરવું છે એ નળને બીજા પુરુષ તાત અને ભ્રાત. દમયંતી હતા ને એને નળ રાજાના આ બધા સદગુણો સાંભળ્યા. એટલે દમયંતીએ નક્કી કરી લીધું કે લગ્ન કરવા ને તો નળ રાજાની સાથે જ કરવા. તે વાત ન જાણે તાત એનો રચ્યો સ્વયંવર તે વાર, તેમાં રાજા તેડાવ્યા સૌ આવા થયા તૈયાર. તમને ખબર હોય કે પહેલાંના સમયમાં રાજાઓ સ્વયંવરની રચના કરતા અને બધાય રાજાઓને આમંત્રણ આપવામાં આવે અને એ રાજાઓ બધા લાઈનમાં બેઠા હોય. પછી એની કુંવરી હાથમાં વરમાળા લઈ જે રાજા યોગ્ય લાગે, જેના ગળામાં વરમાળા પહેરાવે એને પતિ તરીકે પસંદ કર્યો કહેવાય. પહેલાંના સમયમાં આવી સિસ્ટમ હતી. તેમાં રાજા તેડાવ્યા સૌ આવા થયા તૈયાર. ત્યારે નારદે કહ્યું જય ઇન્દ્રને, ધર્મ અગ્નિ સુણો વરુણ, તમ જોગ કન્યા ભીમની, સુણ્યા સર્વે એના મેં ગુણ. નારદ મુનિએ હળગાયું. કોની પાસે ગયા નારદ મુનિ? ઇન્દ્ર રાજા, ધર્મ રાજા, અગ્નિ અને વરુણ દેવની પાસે જઈ અને કહે છે કે સાંભળો સાંભળો, ઓલા ભીમક રાજાની દીકરી દમયંતી છે ને, આહા શું રૂપ રૂપનો અંબાર અને સદગુણો યુક્ત. ખરેખર ઈ કન્યા તો તમારે યોગ્ય છે, પરંતુ એને નક્કી એવું કર્યું છે કે મારે તો લગ્ન કરવા છે નળ રાજાની સાથે. પણ એને વરવું છે નળને, એવી દ્રઢ ધારી છે ટેક. ટેક તજાવી તમે વરો તો વડે વડો વસેક. પણ એને એવી ટેક લીધી છે કે વરું તો નળ રાજાને જ વરું. એટલે નારદ મુનિએ શું કીધું ખબર છે? તમે એમ કરો, નળ રાજા છે ને ભલો ભોળો રાજા છે, તમે જેમ કહેશો ને એમ એ કરશે.
એટલે તમારે એની પાસે જઈ અને કહેવાનું કે તમારે દમયંતીની આગળ અમારા રૂપ અને ગુણોની પ્રશંસા કરવાની, અને દમયંતીને તમારે એવું કહેવાનું કે તારે વરવું હોય તારા યોગ્ય તો ઇન્દ્ર છે, એમ તારી નિંદા કરજે અને અમારી પ્રશંસા કરજે. નળ અંતરે નિર્મળ છે, જેમ કહેશો તેમ કરશે, તજી પ્રિય પોતા તણું તમારું પ્રિય અનુસરશે. ત્યારે ચારેય મળી કહ્યું નળને, તું કર અમારા વખાણ, તું તારી નિંદા કરજે તો અમને વરસે ઈ જાણ. ત્યારે નળે કહ્યું જય દમયંતીને, ઇન્દ્ર અગ્નિ ધર્મ ને વરુણ એને વૈર તું વેગે કરી, તો તારે તોલે આવે કહું કોણ. ત્યારે દમયંતી કહે દેવતા હું તો વરીશું નળ રાય, હવે ડગાવું જો દિલને તો પતિવ્રતા પણ જાય. એકવાર મનથી હું તમને વરી ચૂકીશું, હવે શાયદ ગમે તે આવે ને તો તમને છોડીને એની સાથે હું નહીં વરું, અને બીજાની સાથે વરું તો મારું પતિવ્રતા પણ જાય. ત્યારે ઇન્દ્રાદિ ચારે નળ થયા, પલટાવી પોતાનો વેશ, નિષ્કુળાનંદ કહે નાથ સમરી, ત્યાં આવ્યા નળ નરેશ. શું બન્યું ખબર છે? આ તો દેવ હતા, ધારે એ સ્વરૂપ ધારણ કરી શકે. તે આ ચારેય દેવોએ નળ રાજાનું સ્વરૂપ ધારણ કર્યું, અને પહેલા જે નળ રાજા હતા એની સાઈડમાં જ આ બેસી ગયા બધી. હવે ઓલા દમયંતી હતા એ તો વરમાળા લઈને પહેરાવવા માટે જ્યાં આવે, તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પછી પાંચે થયા નળ સમ પ્રમાણજી, પતિવ્રતા ધર્મથી પડી ઓળખાણજી, નાખી નળકંઠે વરમાળ સુજાણજી, સુર નર થયા નિરાશી નિર્વાણજી. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે દમયંતી પતિવ્રતા નારી હોવાને કારણે ભલે પાંચે નળ રાજા સરખા જ લાગતા હતા, આ બે હોગ ભલ ભલા ભૂલ ખાઈ જાય, પરંતુ દમયંતીએ જે મૂળ રાજા હતા એના ગળામાં જ વરમાળા પહેરાવી એને ઓળખી ગયા. એનું કારણ શું? તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પતિવ્રતા નારી હતા ને એને કારણે એને ઓળખાણ પડી ગઈ કે આ બીજા દેવો છે, મૂળ નર રાજા તો આ છે. બોલો, શાસ્ત્રોમાં પતિવ્રતા નારીનો ખૂબ મહિમા બતાવ્યો છે, પણ એમ કે વાતું સાંભળવાથી પતિવ્રતા નારી નથી બની જવાતું. એના માટે એના ધર્મો સતી ગીતાની અંદર મુક્તાનંદ સ્વામીએ બતાવ્યા છે. નકર એક પતિવ્રતા નારી હતા ને તો એના પતિ આવ્યા, બપોરના સમય તરસ લાગેલી, તે આવીને સીધું પાણી માંગ્યું. તે ઉપરના માળે એની પત્ની હતી, તે અહીંયાથી પડતું મૂક્યું, પાણીનો લોટો ઢોરાણો નહીં, એના પતિને પાણી આપ્યું, એના પતિએ પાણી પીધું. સામે એક બાઈ રહેતી હતી, વિચાર કરે છે કે બીજા માળેથી પડતું મૂક્યું, કશું થયું નહીં, પાણીનો લોટો ઢોળાણો નહીં, આનું કારણ શું હોય છે? એ બાઈ આની પાસે આવીને કહે કે આનું કારણ શું? તો કે હું પતિવ્રતા નારી છું. એમ તો કે મારે પતિવ્રતા થવું છે, એના માટે શું કરવું જોઈએ? તો કે જો સવારમાં પતિ જાગે એ પહેલાં જાગી જવાનું, અને પતિને પછી ગરમ પાણી કરી નવરાવાના. શિયાળો હોય તો, નકર ઉનાળામાં કોઈ નવરાવાનું શરૂ ન કરે. તે ઓલી બાઈએ તો આ રીતે પતિવ્રતા નારીના હું ધર્મો એ બધા શીખવાડ્યા. તો બીજો દિવસ સવારનો સમય થયો ને ત્યાં તો એના પતિને જગાડ્યા. પતિ વિચાર કરે કે અત્યારમાં વાવાઝોડું ક્યાંથી આવ્યું, પણ શું અત્યારમાં? તો કે ના, મારે પતિવ્રતાનો ધર્મ શરૂ થયો છે. પછી એને નવરાવ્યા, ખવરાવ્યા, 7-8 દિવસ આવી રીતે સેવા કરી. પછી કે તમે આજે જાઓ ને, બપોરે આવો, પછી મારી પાસેથી તમે પાણી માગજો, હું ઉપરના માળેથી પડતું મૂકીશ, છતાં મને કાંઈ થાય છે નહીં. એનો ધણી વિચાર કરે ઢીંડું માંગવાની.
તો એનો પતિ તો બહાર ગયો, બપોરના 12-1 વાગે ઘરે આવ્યો તો કહે છે કે મને તરસ લાગી છે, પાણી આપજો. ત્યાં તો આ પાણીનો લોટો લઈને ઊભી જ હતી હો, ઉપરથી પડતું મૂક્યું, ટાંટિયા ભાંગી ગયા. પાણીનો લોટો ક્યાં ગયો એ જ ખબર ન પડી. એટલે વાલા ભક્તજનો, આ નળ દમયંતીની કથા બહુ સરસ મજાની છે, પરંતુ આપણી કથાનો ટાઈમ અહીંયા પૂરો થઈ ગયો. બાકીની નળ દમયંતીની કથા, એના જીવનમાં કેવા કેવા દુઃખ પડશે, છતાંય પણ એ દમયંતી કે નળ રાજા ધીરજ ગુમાવશે નહીં. સુંદર મજાની કથા આપણે આવતા શનિવારે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવ. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી વિશ્વવિહારી સ્વામીશ્રી તથા પૂજ્ય પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા નિસદમાં હરિના લાડીલા સૌ હરિભક્ત ભાઈઓ બહેનો બાળકીનો જય સ્વામિનારાયણ. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ રચિત ધીરજ આખ્યાન અન્વયે આજે સ્વામીએ જનક રાજાના નળ દમયંતીની આપણને ખૂબ જ સુંદર એમની આગવી શૈલીમાં કથા સંભળાવી. એ બદલ આપણે તાળીઓથી એમને વધાવીએ. હવે આ જીવન સભાના યજમાન પરમ ભક્ત શ્રી નટવરભાઈ કેશવલાલ પટેલ ગામડાવાળા, સભામાં કોઈ ફેમિલી મેમ્બર હોય તો આવો ભગવાનની પ્રસાદીનો હાલ ગ્રહણ કરવા માટે. આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓની તંદુરસ્તી કાયમ જળવાઈ રહે. આજની સભાના યજમાન પરમ ભક્ત કલ્પેશભાઈ રમણભાઈ પટેલ, તેઓના દીકરાની બર્થડે નિમિત્તે રાખેલ છે. એની બર્થડે 4/28/2025 હતી. જો વંશ હોય તો વંશ આવે, વંશ આવો. આપણે રમણદાદા કોઠાવાળાના ગ્રાન્ડસન છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એ રીતે બીજી સભા મયુરભાઈ રમેશભાઈ પટેલ પલિયડ, શુભની બર્થડે નિમિત્તે રાખેલ છે. એની પણ બર્થડે મે 1 હતી. તો મયુરભાઈ શુભના વતીથી પણ કોઈ તો આવો રમણદાદા, તમે જાતે હોય ને નાના આવે, તમે લાભ લો. શુભ છે આ, વાંધો નહીં. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે હનુમાનજીના થાળ આજે ચૈતાલીબેન કલ્પેશભાઈ પટેલ કોઠા, એટલે આપણા રામણદાદાના જ પરિવાર તરફથી છે, એની પણ આપણે નોંધ લઈશું. નિજ સભામાં આજે એક પીવરિયાથી હરિભક્ત એટલે શ્રી નવીનભાઈ નટવરલાલ પટેલ પધારેલા છે. તેઓ ત્યાં આપણા આઈએસએસનું પણ ચેપ્ટર ચલાવે છે પીવરિયામાં. બીજું, આ મંદિર થયું ત્યારથી જ એમની સભામાં અથવા દરેક પાટોત્સવમાં ખૂબ સેવાઓ રહેલી છે. અને આપણા કમિટી સભ્ય શ્રી અવનીતભાઈના મોટાભાઈ થાય તો નવીનભાઈને આહુત કરીશ કે તેઓ સ્વામી જોડે આવે અને પ્રસાદી ગ્રહણ કરે. આવો નવીનભાઈ.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે તહેવારો ઉપયોગના છે. આપણે મે 6 મંગળવારે હરિજયંતિ હરિનોમ છે, તેની દરેક હરિભક્તોએ નોંધ લેવી. એ રીતે મે 8 ગુરુવારના દિવસે મોહિની એકાદશી છે, એની પણ દરેક હરિભક્તોએ નોંધ લેવી. હવે આપણે જાણીએ છીએ, ગઈ વખત પણ જાહેરાત કરેલી કે ISO નેશવિલ ચેપ્ટર સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મે 21થી મે 25 સુધી છે, એટલે કે બુધવારથી રવિવાર સુધી છે, જેની દરેક હરિભક્તોએ નોંધ લેવી. અને મૂર્તિ પ્રતિષ્ઠાનો જે અભિષેક છે એ શનિવાર છે, એની પણ નોંધ લેવી. હવે જે હરિભક્તોએ આ મૂર્તિ પ્રતિષ્ઠામાં જવાની ઈચ્છા હોય એના માટે આપણા મંદિરથી અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. એટલે જે હરિભક્તોએ જવું હોય એમને આપણે 21 મે અહીંથી જવા માટેની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવશે. એટલે 21 મેથી 24 મે સુધી ત્યાં રોકાવું પડે. એટલે જે હરિભક્તોએ ત્યાં આવવાની ઈચ્છા હોય એ અમારા આવતા શનિવાર સુધીમાં નામ આપી દેવા, જેથી આપણે અહીંથી એમની જવા માટેનું ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી શકીએ. બાકી ત્યાં રહેવાની વ્યવસ્થા જાતે, એટલે મોટલની વ્યવસ્થા એમને જાતે કરવાની છે. અહીંથી આપણે મોટલો બુક કરી આપીશું, પણ મોટલનો જે ખર્ચ આવે એમને જાતે કરવાનો રહેશે. આપણે ફક્ત અહીંથી જવા આવવાની વ્યવસ્થા કરી આપીશું, જેની દરેક હરિભક્તોએ નોંધ લેવી અને આવતા શનિવાર સુધીમાં અહીંયા જાણ કરવા વિનંતી. એટલે આપણે ત્યાં 21 મે પહોંચીશું અને 24 મે મૂર્તિ પ્રતિષ્ઠા છે શનિવારે, એ દિવસે અભિષેક પતાવ્યા પછી પરત આવવાનું રહેશે, જેની દરેક હરિભક્તોએ નોંધ લેવી. બીજું, આપણા 11મા પાટોત્સવની પણ ગઈ શનિવારે આપણે જાહેરાત કરવામાં આવેલી. એ મુજબ 1 જુલાઈથી 5 જુલાઈ સુધી આપણો 11મો પાટોત્સવ છે. એ માટેના યજમાનનું લિસ્ટ આપણે નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવેલું છે અને આપણે વોટ્સઅપ ગ્રુપમાં પણ એ આપણે યાદી મૂકવામાં આવેલી છે. એટલે જે હરિભક્તોએ યજમાન થવું હોય એ પ્રમાણે અમને જાણ કરવા નમ્ર વિનંતી. હવે એક જાહેરાત, આજે આપણે ડાઇનિંગ હોલમાં કામ ચાલુ છે, એટલે આજે પ્રસાદની વ્યવસ્થા મોટા હોલમાં કરવામાં આવેલી છે, અને દરેક હરિભક્તોએ નોંધ લેવી. ત્યાં પાણી અને ગાર્બેજની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેની નોંધ લેજો. હવે હું આપણે હસમુખભાઈને 2 મિનિટ માટે આપું, તેઓ એમને જે જાહેરાત કરવી છે એ અન્વયે આપને જણાવશે. સર્વ અવતારી સ્વામિનારાયણ ભગવાન, નરનારાયણ દેવ તથા રાધા કૃષ્ણ દેવ તથા રામચંદ્રજી ભગવાન તથા અન્ય દેવો તથા આપણા વ્યાસપીઠ પર શાસ્ત્રી સ્વામી, વિશ્વવિહારી સ્વામી તથા પાર્ષદ મહેન્દ્ર ભગત તથા વાલાવાલારી ભક્તો, જય સ્વામિનારાયણ. ખાસ તો જો સ્વામી સરસ એમની શૈલીમાં મનોરંજન રીતે સરસ કથા કરે છે, એટલે સ્વામીને તો બરાબર એકવાર તાલીઓથી વધાવો બધા. ખાસ વાત એ હતી કે નેશવિલ મંદિરની પ્રતિષ્ઠા 21થી 24 તારીખ એટલે કે 24 તારીખે મૂર્તિની પ્રતિષ્ઠા થશે, અભિષેક થશે, અન્નકૂટ થશે, 24 તારીખે થશે. પછી એમના પ્રોગ્રામ રવિવાર સુધી ચાલુ જ છે, એટલે 21થી 25 પ્રોગ્રામ ગણાય એમનો. પણ આપણા માથે એક કામ આવ્યું છે કે એ લોકોનો અન્નકૂટ બની આવવાનો છે, કારણ કે ત્યાં હજુ રસોડાની વ્યવસ્થા પૂરી થઈ નથી. એટલે એ લોકોએ કીધું કે અમારે અન્નકૂટ બનાવવો છે. કીધું અમે લુઈસવિલથી મંદિરમાંથી તમને અન્નકૂટ બની આપીશું. એટલે આવતા બુધવારથી આપણે અન્નકૂટની સેવા ચાલુ કરવાની છે. જે બેન ભાઈને જે ઈચ્છા હોય તો સેવા કરવા જરૂર આવજો, અને આપણે જેમ આપણો અન્નકૂટ કરીએ છીએ એમ એવો એમને આપણે હેલ્પ કરવાની છે. આપણું મંદિર થયું
ત્યારે દરેક મંદિરથી આપણને હેલ્પ કરી. આપણી ફરજ છે, આપણી આજુબાજુ મંદિર થતું હોય તો કેમ બોલિંગ ગ્રીન કરી. એ રીતે નેશવિલનો વારો આવ્યો. આવતી સાલ સિન્સિનાટી આવશે તો સિન્સિનાટીમાં તો સગવડ થઈ જાય રસોડાની, એટલે ત્યાં જઈને કરીએ. પણ આપણે અહીંયા કરવાની છે એટલે આવતા વીકથી ચાલુ કરવાનું છે. તો જે બેન ભાઈને જે બહેનો તો ખાસ લાડુડીઓને એવું વારવા આવવું જ પડશે. એમાં તો કોઈ વિનંતી છે જ નહીં, ફરજિયાત જ છે. એટલે હેલ્પ કરવા બધા આવજો. બીજું કંઈ કહેવું નથી. જય સ્વામિનારાયણ. હવે રમેશભાઈને આપો. હવે ધૂન પછી આપણે ઠાકોરજીની આરતી, પછી હનુમાનદાનાની આરતી અને પછી પ્રસાદ લઈ છૂટા પડીશું. જય સ્વામિનારાયણ. ધૂન. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 ઘનશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા બંધો કર જોડી
સદગુરુ સ્વામી અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી બોલે કરુણા બહુ કીધી મોક્ષાનંદ કહે મોક્ષે મોક્ષાનંદ કહે મોક્ષે યોગમ કરી શ્રી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ પુનરાવચન જય રાધે ગોવિંદ પુનરાવચન જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ નર નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ સ્વામી 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 નારાયણ સ્વામિનારાયણ 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 નવીન જે મોત સમાન વર્ણ રત્નો લસત કુંડલ શોભિકર્ણ મહાકિરીટાગ્રમયોરપર્ણ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ નિધાય પાણી દ્વિતયેન વેણુ નિજાધરે શેખર્યાતરેણુ નિનાદયાન્तं જગતૌકરેણુ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વિશોધયેમોજ્વલપીતવસ્ત્રં હતારિયુतं ચ વિનાભિશાસ્ત્રં વ્યતિકૃતાનેકસુરાदिदस्त्रं શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ અધર્મતિસ્યાદિનસા